મિત્રો, આજે તમને એક એવી જગ્યાની મુલાકાતે લઈને આવ્યો છું, રહસ્યથી ભરેલી જગ્યા. અને અહીંયા તમારે દર્શન કરવા હોય તો ધ્યાન રાખીને પગ મૂકવો પડે છે, કેમ કે શાક ખેતલા આપા આખા મંદિરની અંદર તમને જોવા મળે છે. ખેતલા આપાનો ઇતિહાસ પણ આપણે વિડીયોમાં જાણશું. ખાસ કરીને આ મંદિર તમારે જવું હોય તો રાજકોટથી આશરે 60 કિલોમીટર અને જસદણથી 20 કિલોમીટરના ડિસ્ટન્સે આવેલું ખેતલા આપા મંદિર કડુકા. હેલો મિત્રો, તો એક નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે. મહાદેવ હર જય ખેતલા આપા. તો પાછળ નિહાળી શકો છો, આપણે આજે એવી જગ્યાએ આવ્યા છીએ જ્યાં એમ કહેવાય કે તમારે દર્શન કરવા હોય, મંદિરમાં જવું હોય તો બહુ ધ્યાન રાખવું પડે છે, કેમ કે દાદા છે એ એમ કહી શકાય કે ગમે ત્યાં ખુલ્લામાં આટા મારે છે. એક એવી સરસ મજાની અને હિસ્ટ્રીથી ભરેલી જગ્યાએ હું તમને આજે લઈને આવ્યો છું. ખેતલા આપા કડુકા ધામ છે, તો સરસ મજાની જગ્યા છે. હાલો તમને અંદર જઈ અને દર્શન કરાવું કે કઈ રીતનું છે, અને અહીંનો જે ઇતિહાસ છે એ પણ તમને જણાવીશ. તો ખાસ વિડીયો સાથે જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં, ને કમેન્ટની અંદર જય ખેતલા આપા લખી નાખજો. હા, મંદિર છે, તમે જોઈ શકો છો. દાદાશ્રી બહાર નીકળી ગયા જો ભાઈ. તો આમાં કાંઈ કહેવાય નહીં ભાઈ. એટલે આ મંદિર એટલું ઓલું છે કે તમને નરી આંખે તમે જુઓ ને તો તમને આઈડિયા આવે. દાદાશ્રી મંદિરની બહાર વી જો ભાઈ. હા, મંદિર છે એટલે આમાં ધ્યાન રાખવું પડે ભાઈ, પગ મૂકતાયથી. આ છે ખેતલા આપાનું મંદિર, તમે દર્શન કરી શકો છો. સરસ મજાનું મંદિર છે. અને હવે હું તમને અહીંયા એમ કહી શકાય કે ધ્યાન રાખવું પડે. મેં તમને પહેલાં પણ કીધું કે ભાઈ પગ મૂકવો હોય તો ધ્યાન રાખવું પડે, કેમ કે જ્યાં હોય ત્યાં તમે જોઈ શકો છો. આ મંદિરમાં તમારે હરેક જગ્યાએ ધ્યાન રાખવું પડે, કેમ કે ભાઈ આવી રીતે ખુલ્લા છે, તમે જોઈ શકો છો. અહીં ઘણી જગ્યાએ છે, તમે નિહાળી શકો છો. ખેતલા આપવાના તમને લાય દર્શન થઈ રહ્યા છે. અહીંયા નાના એવા છે ખેતલા આપવા છે. આવી રીતે મંદિરના આખા ઓલામાં ક્યાંય પણ ફરતા હોય એટલે ધ્યાન રાખવું પડે છે. આ મંદિર છે, અહીંયા પણ તમે નિહાળી શકો છો. જો અહીંયા એમ કહી શકાય કે અહીંયા પણ છે. જો અહીંયા એમનો આખો ઓલો છે, તમને કદાચ દેખાતા હોય કે ન દેખાતા હોય, પણ આવી જ રીતે એમ કહી શકાય કે ખેતલા આપવાના તમને આખા મંદિરમાં દર્શન થતા હોય છે. સામે પણ તમે નિહાળી શકો છો, કેટલા મોટા છે. તો બહુ હિસ્ટ્રીવાળું મંદિર છે ભાઈ, અવશ્ય વિઝિટ કરજો આ મંદિરે. અહીંયા તમે નિહાળી શકો છો, કેટલા સરસ મજાના નાના એવા છે. પણ આમાં તમે અહીંયા જો આખા ડટાઈ ગયેલા છે, આમાં ઘણા બધા છે. તમે નજર કરશો ને તો તમને આઈડિયા છે કેટલા છે એનું કોઈ નક્કી જ નથી. આમાં મને કમ્પ્લીટ નથી દેખાતા, પણ આખી જગ્યામાં એમ કહી શકાય કે દાદાના દર્શન થાય છે. જોઈ શકો છો. આમાં શું છે, રસ્તામાં આવી જાય છે તો ભાઈ અહીંયા સ્પેશિયલ તમે જોઈ શકો જો ભાઈ સ્પેશિયલ લઈને હાથમાં લઈ લીધા છે દાદાને. તમે જોઈ શકો છો ખેતલા આપવાને શાક, કેમ કે આમાં રસ્તામાં બધા ક્યાંય પગ કોઈને ન આવી જાય એ રીતે ભાઈ સ્પેશિયલ દાદાને હાથમાં લઈ લીધા છે ને હવે મૂકવા જાય છે અંદર. આ રીતનું છે. તો ભાઈ જો પછી હવે આમાં છે ને અહીંયા મૂકી દેશે, કેમ કે આમાંથી નીકળી જાય એવું થાય. જો એટલે ઝડપી ફાસ્ટ બધા પૈસા પણ મૂકે છે દાદાના દર્શન કરીને. આપણી સાથે અત્યારે ભાઈ છે, એ દાદાના સેવક છે. તો જે આ ખેતલા આપવાનો ઇતિહાસ છે એ આપણને થોડોક કહેશે ભાઈ. હવે આ જે ખેતલા બાપા છે ને એ આપણે બધા દેવીઓના આગેવાન છે. હા, ભોળાનાથ ના ગણ છે. ભોળાનાથે કીધું બધા માતાજીઓને સોડાય એવો, એટલે આ ઘણા સમય પહેલા માતાજીઓને બધાને છોડાવ્યા ખેતલા બાપા. કોઈ પણની કુળદેવી હોય ને એને આરે ખેતલા બાપાનું ખોળું હોય જ. બરોબર. કોઈ પણ વ્યક્તિ હોય એના કુળદેવી આરે ખેતલા બાપાનું ખોળું હોય, એટલે એને આપણે બધા દેવીઓ એમ કીધું છે કે અમને છોડાયા એવા ખેતલા બાપા, એટલે અમે એની હારે બેસીશું. એટલે કોઈ પણની કુળદેવી હોય આપણે ગમે એ વરણમાં, એમાં કુળદેવ આરે ખેતલા બાપાનું ફળું હોય. અને રાવણદેવ એને 2 દાંડી મારે, પેલા ખેતલા બાપા આવે પછી દેવ ઉગે. અને નાગપાશમનું મોટું માધ્યમ છે ખેતલા બાપાનું. આ કડુકાની માલિકો મેળો ભરાય, ક્યાંય ક્યાંય માણસો આવે, બહુ ઉત્સવ મોટો થાય. અને કાયમ માટે હરિહર ચાલુ 21 વર્ષ થયા, 21 વર્ષથી હરિહર ચાલુ છે અહીંયા. અને અહીંયા અમારા કુટુંબની 350 ઘર છે, એની કમિટી છે. એમાં કમિટીમાં હું છું. પછી હરિહર 21 વર્ષ પહેલા ચાલુ કર્યું. સા પાણી હરી પર કોઈ માણસ આવે એને હરિહર સા પાણી ચાલુ છે અત્યારે ખેતલા દાદાને 21 વર્ષથી છે. ખાસ કરીને અહીંયા જે એમ કહી શકાય કે દાદા તમે બધે આટા મારે છે તો એ કોઈને કરડી જાય કે એવું કરે નહીં. દેવ છે, બધા દેવના આગેવાન છે. એ પ્રગટ જેનો 5 છત હોય,
આપણે આ સીમમાં જે રખડે ને એ દાદા નથી. હા બરાબર. આ દાદા ક્યાં છે? દેવરૂપી છે. દેવરૂપી. એને હવન થાય, અખંડ દીવો જો ચાલુ ઘી. હા બરાબર. આ મને સાંભળે, મારા આજ 65 વર્ષ થયા, મને સાંભળે તે દીનો અખંડ દીવો દેવ શરૂ છે. બરાબર. એની પેલા કેટલો ટાઈમ હોય એ તો ખ્યાલ નથી, પણ મને 65 વર્ષ થયા, 65 વર્ષથી અખંડ દીવો ઘીનો ચાલુ, હાચો ઘીનો. આ દાદાને હવન સિવાય કોઈ ખાતા પીતા નથી. છે બરાબર. આ દાદા છે ને દેવ છે, દેવરૂપ. દેવ બરાબર. જે બીજા આ સીમમાં જે જનાવર રખડે એને દીવું પડે, આના દીવાનું અમારે બહાર આમાં ફરતા હોય, ફરવા દઈને પછી અમે હાથમાં લઈને અંદર મૂકી દઈએ. આ ભાઈએ લઈ લે, લઈ લે તો બાપાના હાથમાં વિડીયોમાં જોયું જ છે, લીધું છે, ભાઈએ લીધું છે. લીધા હતા. હા હા. એટલે આ જે સત્ય ઘટના, સત્ય ઘટના, સાચી વાત છે. આ સત્ય વસ્તુ સિવાય એક વાત સત્ય ઘટના છે. બરાબર. તો ભાઈ આવી રીતના અમારે 500 વર્ષ થઈ ગયા. ખાંભી નહીં, ભુવા બાપા હતા, કાના આપા નામ હતું. કાના આપા આનો પરસો બાપાને દર્શન કરવા માટે, કાયમ માટે બાપાએ કીધું કાયમ માટે દર્શન દે. ઠીક બરાબર. દર્શન નતા દેતા, કોક સમયે દેતા હતા. પછી એની કમાણી એવી હતી ભક્તિની. ભક્તિની કમાણીથી બાપાને એમ કીધું બાપા કાયમ દર્શન દો ને, બધા માણસોને ઓલું થાય, તમે એમ માનો કે 15 દીએ મહિને દી એક દર્શન દેતા. એટલે બાપાએ એની ભક્તિને લઈને કીધું કે કાયમ માટે દર્શન આપો. એટલે બાપા કાયમ માટે બંધાણા અને દર્શન આપે. કોઈ પણ માણસ ગમે ત્યાંથી આવે એને દર્શન આપે. કહેવાય છે કે કાના આપા છે એ જ દાદાને અહીંયા અત્યારે એના હિસાબે જ આપણે બધા દર્શન કરી શકીએ છીએ. પ્રગટ એને કર્યા, એને કરેલા કમાણી કાના બાપાની. અમારે ભુવા બાપા એ થઈ ગયા આજથી 500 વર્ષ પહેલા. છેક બરાબર. એને કમાણી, એને કીધું કાયમ માટે દર્શન આપો, એક દિવસ નહીં. હા બરાબર. કોઈ પણ માણસો આવે, આશા લઈને આવ્યું હોય, ક્યાંય ક્યાંથી માણસો આવે ને આશા લઈને આવ્યું હોય, જેની આશા પૂરી થાય, બાપાના દર્શન સાક્ષાત થાય. એ આ બાપાનો પ્રતાપ. અહીંયા બાપા દર્શને જે માણસ આવે એને સંતાનો કાંઈ હોય નહીં. પછી બાપાને એ આરદા કરે કે બાપા અમારે આજ 5-5, 10-10 વર્ષ થઈ ગયા, એવા દાખલા છે, કોઈ સંતાન નથી, બાપા અમારી આશા પૂરી કરો ને. તો એનું મન જે અડગ હોય ને, અને બાપા ઉપર વિશ્વાસ રાખે ને, દીકરા દીધા. જો એના સંતાનના પોટા બધા એના સત્ય ઘટના દીકરા આપ્યા. અને શ્રદ્ધા જેની હોય છે નથી. અમારી આ ગામની માલિકોર તો 15 વર્ષનો દાખલો છે. આયરભાઈ કાંઈ રે હેરભા આંખના, એને 15 વર્ષે બાપાએ દીકરા દીધા. અત્યારે 2 દીકરા છે હાલમાં. દીકરાના લગ્ન થઈ ગયા. એવા ક્યાંયથી માણસો આવે છે આશા લઈ, અને એના બાપાએ સંતાન આપેલા. આ સત્ય ઘટના. અત્યારે કળજુગની માલિકો સત્ય ઘટના. સત્ય ઘટના, સાચી વાત. અહીંયા બાપાની જે શ્રદ્ધા હોય ને એટલે કામ થાય. કોઈ પણ કામ હોય એને દુઃખ હોય અને અહીંયા આવે બાપાને ધા નાખે એટલે બાપાએ બહુ કામ કર્યા. આ બધા દેવીઓના આગેવાન છે. અને એવાય દાખલા છે જેને આંટી હોય ને સારું ન થતું હોય, દેવની આંટી હોય ને સારું ન થતું હોય, બાપા પાસે અરદા કરે કે બાપા અમારું પાધરું કરો. એટલે બાપા એના જે કુળદેવી હોય ને કે માતાજી સારું કરો ને, એટલે એની આંટી ઉખડી જાય ને એને સારું થાય. આવા પ્રસા અનેક છે. આવી રીતનો કાંઈક સરસ મજાનો એમ કહેવાય છે ખેતલા આપાનો ઇતિહાસ છે. અવશ્ય તમે વિઝિટ કરજો, બધા આ જગ્યાએ આવજો. બહુ સરસ મજાની જગ્યા છે. સરસ મજાએ આપણને સેવક કે એમ કહેવાય કે ખેતલા આપાના જે સેવક છે એમને ઇતિહાસ કીધો. તો આ રીતનો કાંઈક આ મંદિરનો ઇતિહાસ છે. જેવી રીતે આપણને એમ કહી શકાય કે દાદાએ કીધું એવો સરસ મજાનો હિસ્ટ્રીથી ભરેલો આખું મંદિર છે. તમે દરેક મનોકામના પૂર્ણ જે પણ તમે મનોકામના માગો એ અહીંયા આવે એટલે દાદા છે એ પૂર્ણ કરે છે. આવો સરસ મજાનો હિસ્ટ્રીવાળું મંદિરના દર્શન આજે કર્યા, બહુ આનંદ થયો. અને ખાસ કરીને હવે અહીંયા સરસ મજાની 21 વર્ષથી દાદાએ કીધું એમ કે ભોજનાલય શરૂ છે, તો પ્રસાદી પણ થોડીક લઈ લઈશું આપણે. અને આવો કાંઈક સરસ મજાનો મંદિરનો ઇતિહાસ છે. તો હું તો ખાસ કહીશ કે તમે એકવાર અવશ્ય મુલાકાત કરજો. મેં એડ્રેસ તો તમને વિડીયોની શરૂઆતમાં જ આપી દીધું છે. તો આ છે ને આખી ભોજનશાળા છે. જો કે શરૂઆતમાં તમે જોયું એ રીતે પહેલાં બધા ભોજન તો લેતા હતા. તો હાલો હવે આપણે પ્રસાદી લઈ લઈએ છે ભાઈ. થોડા કંઈ જો કે જો છે ને દાદાને જે લીધા છે ને હવે મૂકવા જાય છે ભાઈ, એ રીતનું છે. સ્નાન કરે નહીં કે દાદાની ઈચ્છા હોય ને સ્નાનની. હા છે બરાબર. ઈચ્છા હોય એ પ્રમાણે સેવક હોય તો જ થઈ કે હાલે કર. આને હાથમાં લેવું એટલે ભાઈ દાદાને બહુ કહેવાય. જો ભાઈ છે ને સ્નાન કરાવી દીધું છે દાદાને. ત્યાર પછી હવે ડાયરેક્ટ મંદિરમાં મૂકી આવી છે, એ રીતનું છે ભાઈ. તો સરસ મજાનું સેવક છે. બાકી ઘણા બધા દૂર દૂરથી લોકો છે એ અહીંયા આવતા હોય છે દર્શન કરવા માટે. કેમ કે વિડીયોના માધ્યમથી તમે ઘણી બધા જગ્યાએ જોયું હશે, પણ તમે હરુભરું આવે તો તમને આઈડિયા આવે કે કઈ રીતનું છે ભાઈ. તમારી નજર સામું તમે જોશો ને તો તમને આઈડિયા આવે છે કે ભાઈ કઈ રીતની જગ્યા છે. એવી અદ્ભુત જગ્યા છે. જો ભાઈ ભાઈઓ પણ છે, વિડીયો જોવે છે, ઓળખી ગયા, સબસ્ક્રાઈબર છે અમારા. તો દર્શન કરી લીધા ને?
વાહ વાહ, રીતનું કંઈક હતું ખેતલા આપાનું મંદિર અને ખેતલા આપાનો ઇતિહાસ. સરસ મજાની જગ્યા છે, અવશ્ય વિઝિટ કરજો. વિડીયો ગમે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ખાસ ને કમેન્ટની અંદર જય ખેતલા આપા લખી નાખજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો અને પહોંચી જજો આ જગ્યાએ. સરસ મજાની જગ્યાએ દર્શન કરજો, મજા આવશે. ચાલો મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, મહાદેવ, જય ખેતલા આપા.